આવતીકાલથી 3 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેને લઈને હાલ તો તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। લોકસભાની ચૂંટણીમાં જીત બાદ પ્રધાનમંત્રી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે। 16 સપ્ટેમ્બરે સાંજે 4:30 વાગ્યે અમદાવાદના જીએમડીસી મેદાનમાં પીએમ મોદીનો કાર્યક્રમ યોજાશે। પ્રધાનમંત્રીના હસ્તે 10,000 કરોડના 7 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 25 પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે। મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ થશે અને આ સાથોસાથ રામોલ, હાથીજણ, પાંજરાપોળ અને બાકરોલમાં અંદાજે 500 કરોડના 4 ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે। 16 સપ્ટેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 3 દિવસની આ ગ્લોબલ સમિટનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાશે। આવતીકાલે જોકે રાજભવનમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ મળવાની છે।